દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો, મોરબી જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી 2026 અન્વયે હેલ્મેટ વિતરણ પોલીસ મહાનિર્દેશક અશોક કુમાર યાદવ સાહેબની રેન્જની સૂચના મુજબ પોલીસ અધિક્ષક મુકેશ પટેલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલ તેમજ મોરબી વિભાગ તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા, વાંકાનેર વિભાગ તથા ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓ ઇન્સ્પેક્ટર શ્રી એચ.વી. ઘેલા તેમજ ઇન્સ્પેક્ટર વી.એન. પરમાર, બી ડિવિઝનના એસ.કે. ચારેલ, મોરબી તાલુકાના એચ.એ. જાડેજા, વાંકાનેર સિટી બી.વી. પટેલ, વાંકાનેર તાલુકા તેમજ મોરબી આરટીઓ અધિકારી તેમજ અન્ય અધિકારીઓએ આજે જો તમે જોઈ શકો છો જે આ પોલીસ અધિક્ષક મુકેશ પટેલ સાહેબ જો બધાને સમજાવે છે અને હેલ્મેટ પહેરાવે છે કે જો એચ.વી. ઘેલા જો આ હેલ્મેટ ઇન્સ્પેક્ટર જે છે જે ટ્રાફિક શાખાના તેઓ આ જો બધાને હેલ્મેટ પહેરાવે છે અને હેલ્મેટ વિશે જાગૃતતા મુકેશ પટેલ સાહેબ ડીએસપી આપી રહ્યા છે, પોલીસ અધિક્ષક, અને બધાને સમજાવી રહ્યા છે કે હેલ્મેટ જે છે એ ખૂબ જરૂરી છે। અત્યારે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી 2026 અન્વયે હેલ્મેટ વિતરણ થઈ રહી છે, ત્યારે મોરબીના જે પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ તેમજ વાંકાનેરની અંદરમાં ડીવાયએસપી શ્રી સમીર સારડા સાહેબની આગેવાની અન્વયે વાંકાનેરમાં પણ આજે હેલ્મેટ વિતરણ કરવામાં આવેલું, જેની અંદરમાં વાંકાનેરના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સ્ટાફ પણ હાજરી આપી હતી અને ટોલ નાકાએ પણ વાંકાનેર ટોલ નાકાએ પણ હેલ્મેટ વિતરણનું કાર્યક્રમ યોજવામાં આવેલ। એટલે આજે મોરબી જિલ્લાની અંદરમાં જે પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ સાહેબની સૂચનાથી આજે તમામ લોકોને હેલ્મેટ આપવામાં આવેલી અને જાગૃતતા પણ કેળવવામાં